નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે એક એવી વાર્તાની ઊંડાણમાં જઈએ જે કદાચ પહેલીવાર સાંભળીએ તો માન્યામાં જ ના આવે. હા, બિલકુલ. કલ્પના કરો, ગાંધીનગર પાસે એક નાનકડું ગામ પાલજ. ત્યાંની એક સરકારી પ્રાથમિક શાળા. અને એ જ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની ગણિત ઓલિમ્પિયાડમાં 1-2 નહીં પણ પૂરા 108 મેડલ જીતી લાવે છે. 108? આ આંકડો જ મતલબ દિમાગ ચકરાવી દેવો છે. આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે, પણ આ તો હકીકત છે. એકદમ. અને આ જ વાત આજના આપણા વિશ્લેષણને બહુ રસપ્રદ બનાવે છે. ખરું, કારણ કે આપણે સફળતાની વાતો તો સાંભળીએ જ છીએ, પણ એ મોટાભાગે મોટા શહેરોની મોંઘી ફી લેતી શાળાઓની હોય છે. અહીં તો આખી વાત જ જુદી છે. હા, અહીં તો પાયાના સ્તરે આવેલા પરિવર્તનની વાત છે. એટલે જ આજે આપણે આ અસાધારણ સફળતા પાછળના કારણોને બારીકાઈથી સમજીશું. એક વિગતવાર અહેવાલ છે અને અમુક અખબારી અહેવાલો પણ છે. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ બધું થયું કેવી રીતે? એની પાછળની પદ્ધતિ શું હતી? અને કયા લોકો હતા જેમણે આ અશક્ય લાગતું કામ શક્ય કરી બતાવ્યું? અને એ પણ કે શું આ મોડેલનું પુનરાવર્તન શક્ય છે? શું પાલજ શાળાએ સરકારી શિક્ષણ માટે કોઈ નવો રસ્તો ચીંધ્યો છે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. ચાલો. તો શરૂઆત કરીએ સિદ્ધિના કદથી. આખરે થયું શું? તો મુખ્ય વાત એ છે કે પાલજ સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ રાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ધમાકો કરી દીધો. અને એમાં પણ 6 વિદ્યાર્થીઓ તો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદ થયા. હા, એમના નામનો ઉલ્લેખ કરવો જ જોઈએ. વ્યાસ પ્રિયાંશી, મકવાણા વિજય, બિહોલા જયવીર, કોલી કવિતા, ચાવડા આરાધના અને રાવળ રુશદાનાબા. અને રસપ્રદ વાત એ છે કે આ બધાએ લેવલ 1માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. એટલે આ કોઈ અચાનક મળેલી સફળતા નથી. આ તો પાયાથી જ મજબૂત પ્રદર્શન હતું. પણ મને જે આંકડો સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો એ ભાગ લેનાર વિદ્યાર્થીઓનો છે. શાળાના કુલ 312 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 1 મિનિટ. 312? એક સરકારી પ્રાથમિક શાળામાંથી? હા, 312. જરા આ વાત પર વિચાર કરો. 312 બાળકોને એક સ્પર્ધા માટે તૈયાર કરવા, એ જ પોતે એક સિદ્ધિ છે. ગણિત શીખવવું તો પછીની વાત છે, પણ આટલા નાના બાળકોને એક ઓલિમ્પિયાડ માટે તૈયાર કરવા, એમના ફોર્મ ભરવા, પરીક્ષાના દિવસે એમને શાંતિથી બેસાડવા, આ મેનેજમેન્ટ એ જ એક ઓલિમ્પિયાડ જીતવા બરાબર છે. સાચી વાત. અને હવે પરિણામ પર આવીએ. આ 312માંથી 108 વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા. એમાં પણ 28 ગોલ્ડ, 60 સિલ્વર અને 20 બ્રોન્ઝ. આ આંકડા સાંભળીને મગજમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ કર્યું કેવી રીતે? આ કોઈ જાદુ તો નથી જ. અને તમારી વાત એકદમ સાચી છે. આ જ મુદ્દો સરકારી શાળાઓ માટે સૌથી મોટો બોધપાઠ છે. કઈ રીત? જુઓ, આપણે ઘણીવાર 1-2 ટોપર્સ પર ધ્યાન આપીએ છીએ અને કહીએ છીએ કે આ તો અપવાદ છે, પણ અહીં તો આખી સિસ્ટમ સફળ થઈ છે. 108 મેડલનો મતલબ એ છે કે એમણે ફક્ત શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પર નહીં, પણ દરેક બાળકની સક્ષમતા વધારવા પર ધ્યાન આપ્યું. વાહ! એટલે એક એવું વાતાવરણ બનાવ્યું જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકે. બરાબર. તેમણે માહોલ જ એવો બનાવ્યો. તો ચાલો હવે એ જ મુખ્ય પ્રશ્ન પર આવીએ. આ બધું શક્ય બન્યું કેવી રીતે? આપણા જે સ્ત્રોતો છે એ આ સફળતાનો શ્રેય સીધો શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ અને શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની મહેનતને આપે છે. હા, નેતૃત્વ તો કેન્દ્રમાં હતું જ, પણ મને એ પણ લાગે છે કે આટલા મોટા પાયે સફળતા માટે શિક્ષકોનો સાથ કેટલો જરૂરી બન્યો હશે. ચોક્કસ. એક આચાર્ય વિઝન આપી શકે, પણ એને જમીન પર ઉતારવાનું કામ તો શિક્ષકો જ કરે છે ને. એટલે અહીં એક વ્યક્તિની નહીં, પણ એક આખી ટીમની જીત દેખાય છે. અહેવાલોમાં તૈયારીની પદ્ધતિનો પણ ઉલ્લેખ છે. કહ્યું છે કે ગણિત ઓલિમ્પિયાડ માટે સતત અને સઘન તૈયારી થઈ. સતત અને સઘન? હા. નિયમિત માર્ગદર્શન સત્રો, ખાસ પ્રેક્ટિસ સેશન્સ, મોડેલ ટેસ્ટ. અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન મળ્યું. આમાં એક શબ્દ બહુ મહત્વનો છે: આયોજનબદ્ધ અભ્યાસ પદ્ધતિ. બરાબર. આ કોઈ સામાન્ય ટ્યુશન ક્લાસ જેવી વાત નથી. આનો સીધો અર્થ છે કે ગોખણપટ્ટીથી સંપૂર્ણપણે છુટકારો. સામાન્ય રીતે શાળાઓમાં શું થાય? ગણિતના દાખલા ગણાવે, સૂત્રો યાદ કરાવે. પણ અહીં
કન્સેપ્ટ ક્લિયર કરવા પર ભાર મુકાયો. તો આ કન્સેપ્ટ ક્લિયર કરવાનો વ્યવહારુ અર્થ શું? તે સામાન્ય ભણતરથી કઈ રીતે અલગ છે? જુઓ, આપણા સ્ત્રોતો કહે છે કે સંખ્યા પ્રણાલી, ભૂમિતિ, બીજગણિત અને ખાસ કરીને તર્ક આધારિત પ્રશ્નો પર કામ થયું. હવે જ્યારે આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાની વાત કરીએ તો એનો મતલબ એવો થાય કે એમણે ખાલી સૂત્રો ગોખાવ્યા નથી, પણ ગણિત પાછળનો તર્ક સમજાવ્યો હશે. કદાચ પઝલ કે રોજિંદા જીવનના ઉદાહરણોનો ઉપયોગ કર્યો હોય. જેમ કે ભૂમિતિ શીખવવા માટે કદાચ શાળાના મેદાનનું માપ લેવડાવ્યું હોય, જેથી ક્ષેત્રફળ અને પરિમિતિ ખાલી પુસ્તકનું જ જ્ઞાન ન રહે, પણ એક અનુભવ બને. ઓહો, એટલે કે ગણિતને એક વિષય તરીકે નહીં, પણ વિચારવાની એક રીત તરીકે શીખવવામાં આવ્યું. બરાબર. ઓલિમ્પિયાડના પ્રશ્નો સીધા નથી હોતા. એ તમારી તાર્કિક શક્તિને પડકારે છે. જો તમે ખાલી સૂત્રો ગોખ્યા હોય તો તમે એ પ્રશ્નો ઉકેલી જ ન શકો. સાચી વાત. પણ જો તમે એ સૂત્ર કેમ બન્યું, એની પાછળનું કારણ શું છે, એ સમજતા હોવ તો તમે કોઈ પણ સમસ્યાને ઉકેલી શકો છો. પાલચ શાળાએ આ જ કર્યું. તેમણે વિદ્યાર્થીઓને ગણિતના ઉપભોક્તા નહીં, પણ વિચારક બનાવ્યા. અને આ પદ્ધતિની અસર પણ સ્પષ્ટ દેખાય છે. અહેવાલ કહે છે કે આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, ગણિતીય દૃષ્ટિકોણ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો ખૂબ વિકાસ થયો. અને આ એવા કૌશલ્યો છે જે જીવનભર કામ આવે છે. ચોક્કસ. આ જ સંદર્ભમાં આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલનું એક વાક્ય છે જે આમ બધું જ કહી દે છે. હા, એ અવતરણ તો આખી મહેનતનો સાર છે. તેમણે કહ્યું, આ સફળતા માત્ર સ્પર્ધાત્મક જીત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વિકસેલી સાચી ગણિતીય સમજ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. વાહ! આ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે કે તેમનો ધ્યેય માત્ર મેડલ જીતવાનો નહોતો, ધ્યેય તો વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનો હતો. મેડલ તો એ પ્રક્રિયાનું એક સુંદર પરિણામ હતું. અને જ્યારે તમારો ઈરાદો આટલો શુદ્ધ અને સ્પષ્ટ હોય ને, ત્યારે પરિણામો હંમેશા અપેક્ષા કરતાં વધુ સારા આવે છે. આ વાત આપણને સીધા નેતૃત્વની ભૂમિકા પર લઈ જાય છે. હા, કારણ કે બધા સ્ત્રોતો વારંવાર એક જ નામ પર પાછા આવે છે, શ્રી હિતેશભાઈ પટેલ. એમનો ઉલ્લેખ તો કેન્દ્રબિંદુ તરીકે થયો છે. એકદમ. અહેવાલમાં સ્પષ્ટ લખ્યું છે કે સમગ્ર આયોજન અને વિષય સંકલન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં આપણે એક આચાર્ય અને એક શૈક્ષણિક નેતા વચ્ચેનો ભેદ સમજવો પડશે. એટલે એક આચાર્ય વહીવટી કામ કરી શકે છે, જેમ કે ટાઈમટેબલ બનાવવું, હાજરી પૂરવી, સરકારી પરિપત્રોનું પાલન કરવું. પણ એક શૈક્ષણિક નેતા એ શિક્ષણની ગુણવત્તા અને પદ્ધતિ પર કામ કરે છે. શ્રી હિતેશભાઈએ અહીં એક શૈક્ષણિક નેતાની ભૂમિકા ભજવી છે. એટલે માત્ર વ્યવસ્થાપક નહીં, પણ એક મુખ્ય માર્ગદર્શક. હા. અને આપણી પાસેના અખબારી અહેવાલો પણ આ વાતને સમર્થન આપે છે. તેમાં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડના આયોજનના સંદર્ભમાં તેમના નામનો સીધો ઉલ્લેખ છે. આ બતાવે છે કે તેઓ આ પ્રક્રિયામાં ખાલી ઉપરથી દેખરેખ નહોતા રાખી રહ્યા, પણ ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. ચોક્કસ. તમે કલ્પના કરો કે શાળાનો વડો પોતે વિષયમાં રસ લે, આયોજન કરે, કદાચ પોતે પણ કેટલાક સત્રો લે, અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરે. આનાથી એક એવી સંસ્કૃતિ બને જ્યાં દરેક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ આપવા પ્રેરાય છે. તેમણે માત્ર જવાબદારી સોંપી નથી, પણ જવાબદારી લીધી છે. આ બહુ મોટો તફાવત છે. આ જ સાચું નેતૃત્વ છે. અને આ નેતૃત્વની અસર એ ખાલી શાળાની 4 દિવાલો સુધી સીમિત ન રહી. ના, એ તો આખા સમુદાય સુધી પહોંચી. હા, આ સફળતાએ સમગ્ર સમુદાયમાં ગૌરવની લાગણી જન્માવી. અહેવાલ મુજબ ગ્રામજનો, શાળા વ્યવસ્થાપન સમિતિ, સરપંચશ્રી અને વાલીઓ બધાએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા. આ એક સામુદાયિક ઉત્સવ બની ગયો. આ બહુ જ મહત્વપૂર્ણ પાસું છે. જ્યારે સમુદાય શાળાની સફળતાને પોતાની સફળતા માને છે ને, ત્યારે શાળાને એક નવું બળ મળે છે. શાળા પછી ફક્ત બાળકોને ભણાવવાની જગ્યા નથી રહેતી, એ સમાજનું કેન્દ્ર બને છે. સાચી વાત છે. વાલીઓ અને ગામ લોકોનો સહયોગ અને વિશ્વાસ વધે છે, જે લાંબા ગાળે શાળાના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. ખબર છે, આ આખી વાતમાં એક દ્રશ્ય મારા મગજમાંથી જતું જ નથી. કયું? આપણી પાસે જે તસવીરો છે, એમાં બાળકો પતરાના શેડ નીચે એકદમ સાદી સુવિધાઓ વચ્ચે જમીન પર બેસીને પરીક્ષા આપી રહ્યા છે. હા, એ દ્રશ્યો ખરેખર હૃદયસ્પર્શી છે.
એક તરફ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા અને આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ અને બીજી તરફ આટલી સામાન્ય ભૌતિક સુવિધાઓ. આ વિરોધાભાસ જ આખી સિદ્ધિને અનેક ગણી વધુ પ્રભાવશાળી અને અસાધારણ બનાવી દે છે. બિલકુલ. તે એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સફળતા માટે કાચની ઇમારતો અને સ્માર્ટ બોર્ડ કરતાં પણ વધુ જરૂરી છે દ્રષ્ટિ, સમર્પણ અને સાચું માર્ગદર્શન. તમે બહુ મોટી વાત કહી. આ દ્રશ્યો એ સંદેશ આપે છે કે સૌથી મોટું અને મહત્વનું સંસાધન માનવ સંસાધન છે. જો તમારી પાસે હિતેશભાઈ પટેલ જેવા નેતા અને તેમને સાથ આપનારા સમર્પિત શિક્ષકો હોય તો તમે મર્યાદિત ભૌતિક સંસાધનોમાં પણ ચમત્કાર કરી શકો છો. બરાબર. આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને સમર્પણથી રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ શક્ય છે. અને આ માત્ર પાલજ ગામ માટે જ નહીં પણ સમગ્ર રાજ્યની બીજી હજારો સરકારી શાળાઓ માટે એક આશાનું કિરણ અને એક પ્રેરણાદાયક મોડેલ બની શકે છે. ચોક્કસપણે. પણ અહીં એક પ્રશ્ન એ પણ થાય કે આ મોડેલનું પુનરાવર્તન કેટલું સરળ છે? શું દરેક શાળાને હિતેશભાઈ પટેલ જેવા નેતા મળી શકે? આ વિચારવા જેવો મુદ્દો છે. આ સફળતા એક વ્યક્તિની દ્રષ્ટિ પર વધુ નિર્ભર છે કે પછી એક એવી સિસ્ટમ બનાવી શકાય જે આવા પરિણામો સતત આપી શકે? આ મોડેલ પ્રેરણા તો આપે છે પણ તેને લાગુ કરવા માટે દરેક શાળાએ પોતાના નેતૃત્વને મજબૂત બનાવવું પડશે. ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તો ચલો આ સમગ્ર ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ. જો આપણે પાલજ શાળાની સફળતાના મુખ્ય ઘટકોને તારવવા હોય તો તે શું હશે? મારા મતે તેના 4 મુખ્ય સ્તંભ છે. પહેલો, શ્રી હિતેશભાઈ પટેલનું દૃષ્ટિવંત અને ભાગીદારીવાળું શૈક્ષણિક નેતૃત્વ. બીજો, શિક્ષકોનો અતૂટ સમર્પણ અને મહેનત. ત્રીજો, ગોખણપટ્ટીને બદલે વિષયની ઊંડી સમજ અને તાર્કિક વિચારસરણી પર કેન્દ્રિત પદ્ધતિસરની તૈયારી. અને ચોથો અને સૌથી મહત્વનો સ્તંભ, વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને તેમની સખત મહેનત. જ્યારે આ બધા પરિબળો એકસાથે મળ્યા ત્યારે આ ઐતિહાસિક પરિણામ શક્ય બન્યું. આ કોઈ સંયોગ નહોતો પણ એક સુઆયોજિત અને નિષ્ઠાપૂર્વક અમલમાં મુકાયેલી યોજનાનું ફળ હતું. અંતિમ વિશ્લેષણ તરીકે હું કહીશ કે પાલજ શાળાની આ ગાથા જાહેર શિક્ષણ પ્રણાલીમાં રહેલી અપાર સંભાવનાઓનું ઉત્તમ ઉદાહરણ છે. તે આપણને યાદ અપાવે છે કે શિક્ષણમાં સૌથી મોટું રોકાણ ઇમારતો કે સાધનોમાં નથી પણ માનવ સંસાધનમાં છે. એટલે કે સક્ષમ નેતાઓ અને સમર્પિત શિક્ષકોમાં. બરાબર. આ કિસ્સામાં સંસાધનોની મર્યાદા પર નેતૃત્વ અને શિક્ષણશાસ્ત્રની શ્રેષ્ઠ રણનીતિએ વિજય મેળવ્યો છે. એકદમ સાચી વાત. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. પાલજ શાળાએ સાબિત કર્યું કે પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પરિણામ આપોઆપ સુધરે છે. અને એમની પ્રક્રિયા હતી તાર્કિક વિચાર અને સમસ્યા નિવારણ કૌશલ્યનું નિર્માણ. તો પ્રશ્ન એ છે કે અન્ય શાળાઓ, ભલે તે વિજ્ઞાન, ભાષા કે બીજા કોઈ વિષયમાં હોય, સ્પર્ધાઓ જીતવાના લક્ષ્ય ઉપરાંત વિદ્યાર્થીઓના મૂળભૂત શિક્ષણ અને આત્મવિશ્વાસને વધારવા માટે આ પદ્ધતિસરના ઊંડાણપૂર્વકના અભ્યાસના મોડેલનો કેવી રીતે અપનાવી શકે? અને હવે પાલજ શાળા માટે આગામી પડકાર શું હોઈ શકે? આ સફળતાને એક ઘટના બનીને રહી જવાને બદલે એક પરંપરા કેવી રીતે બનાવી શકાય? આ ગતિને જાળવી કેવી રીતે રાખી શકાય?